अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो आ આપણે જોયું કે નવી ટાઈપનું મોશન ટ્વીન છે એનાથી આપણે કઈ રીતે મોશન બનાવી શકીએ। હવે એની સાથે સાથે આપણે જોઈએ કે આપણે જે બે ફ્રેમવાળું જોયેલું હતું એટલે બે અલગ અલગ એનિમેશન એ આપણે કઈ રીતે બનાવી શકીએ। તો આને હું અહીંયાથી ક્લોઝ કરું છું અને અહીંયા હું ફાઇલમાં જઈ અને હું નવી ફાઇલ લઉં છું અને ત્યાર પછી હું ઓકે આપું છું। અહીંયા મેં દરેક એક જ એનિમેશનનું એક વિડીયો છે એ બનાવેલા છે। તો આ રીતે એનિમેશન બનાવવાનો મારો હેતુ એ છે કે તમે પણ એની સાથે તમારી જે પ્રેક્ટિસ છે એ કરતા રહી શકો। એટલે અહીંયા મેં જે એક એનિમેશન બનાવેલું છે તમે એક વિડીયો જુઓ ત્યાર પછી એ વિડીયો પ્રમાણે તમે એનિમેશન બનાવીને જુઓ કે એ વસ્તુ તમને બરોબર ખ્યાલ આવી ગયો છે કે કેમ, અને એટલા માટે મેં અલગ અલગ ટુકડા પાડેલા છે। તો હવે આપણે બે વાળું એનિમેશન જોઈએ। તો આપણે લેયર 1 માં જઈએ અને ફ્રેમ 1 ની અંદર જઈએ અને આપણે આ જે એનિમેશન પહેલાં આપણે બનાવી દઈએ। એટલે અહીંયા આપણે એક નાનું ગોળ લઈ લઈએ અને આને સિલેક્ટ કરી દઈએ। આખાને સિલેક્ટ કરી દીધા પછી કીબોર્ડ પરથી F8 કી દબાવીશું। અહીંયા મૂવી ક્લિપ સિલેક્ટ કરીશું ટાઈપની અંદર અને ઓકે કરી દઈશું। એટલે આ થઈ ગયું। ત્યાર પછી આપણે 60 નંબરની ફ્રેમની ઉપર જઈશું અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને ઇન્સર્ટ ફ્રેમ લઈશું। એ ઇન્સર્ટ ફ્રેમ લીધા પછી આપણે અહીંયા આ બધી જે ફ્રેમ બની ગઈ છે એની અંદર કોઈપણ જગ્યાએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને ક્રિએટ મોશન ટ્વીન લઈ લઈશું। અને ત્યાર પછી આપણું જે પ્લે હેડ છે એને આપણે 20ની ઉપર રાખી અને આપણે અહીંયા ખસેડી લઈશું। આપણે 40ની ઉપર રાખી અને આપણે અહીંયા ખસેડી લઈશું અને 60ની ઉપર રાખી અને આપણે પાછું અહીંયા લઈ લઈશું। એટલે આ રીતના આપણને લાઈન દેખાશે કે આખી આપણું એ બની ગયેલું છે। હવે આને આપણે થોડુંક રાઉન્ડ પણ કરી દેવું છે એને, એટલા માટે આપણે અહીંયાથી થોડુંક આ રીતના કરી દઈ શકીએ। આ રીતના આપણે થોડુંક લઈ લઈએ અને આ બાજુથી થોડુંક આપણે આ રીતના લઈ લઈએ। એટલે આ મોશન બની ગયું। હવે આપણે આનાથી ઉપર બીજું જોઈતું હોય એટલે આપણે શું કરવાનું રહેશે, તો કે અહીંયાથી આપણે નવું જે લેયર છે એ ક્લિક કરીશું એટલે નવા લેયરની અંદર આવી જશે। અને હવે નવા લેયરની અંદર અહીંયા આપણને બીજું એ જોઈએ છે। અને હવે અહીંયા ફાયદો એ છે કે જો આપણે તમે ક્લાસિક ટ્વીનમાં જોયું હોય તો આપણે પહેલેથી લેયર એડ કરી દેવા પડતા હતા, કારણ કે આપણને આ જે એન્ડ કી ફ્રેમ છે એ પ્રોબ્લેમ કરતી હતી। પણ હવે આ નવાની અંદર એ પ્રોબ્લેમ પણ નથી અને એટલા માટે આપણે લેયર 2 ફ્રેમ 1ની અંદર ક્લિક કરીશું અને આપણે એક બીજો આવો એ મૂકીશું। પણ હવે આ વખતે આપણે એક ચોરસ લઈ શકીએ અથવા તો આપણે ખાલી કલરને પલટાઈ દઈએ કે આપણે બોર્ડર જે છે એ બ્રાઉન કલરની હતી અને બદલે બોર્ડર બ્લુ કલરની કરી દઈએ। એટલે આપણે આ બટનને ક્લિક કરી અને આપણા કલરને પલટાઈ દીધા। બોર્ડરમાં હતો એ આપણે ફિલમાં લઈ લીધો અને જે ફિલમાં હતો એ બોર્ડરની અંદર લઈ લીધો। અને અહીંયા આપણે બીજું એક સર્કલ લઈએ એટલે આપણે અહીંયા સેમ આ રીતનું સર્કલ લઈ લઈએ અને એને આપણે ડબલ ક્લિક કરી અને સિલેક્ટ કરી લઈએ। અને સિલેક્ટ કરી લીધા પછી કીબોર્ડ પરથી હું F8 કી દબાવીશ અને અહીંયા આપણને મૂવી ક્લિપ ટાઈપમાં સિલેક્ટ રાખી અને આપણે ઓકે કરી દઈશું। હવે 60 નંબરના ફ્રેમની ઉપર ઓટોમેટિકલી અહીંયા કી ફ્રેમ આવી જ ગયેલું છે, કારણ કે નીચે હતું જ એટલા માટે। એટલે આપણે કશું કરવાનું રહેતું નથી, ખાલી આપણે જસ્ટ આ જે એરિયા છે એની અંદર માઉસની જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા આપણે ક્રિએટ મોશન ટ્વીન લઈ લઈશું। અને ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે કે પ્લે હેડ આપણું હોવું જોઈએ, એટલે આપણે પ્લે હેડ અહીંયાથી આપણે ખસેડીને 20 પર મૂકીશું અને આને આપણે અહીંયા મૂકીશું। ત્યાર પછી આપણને અહીંયા 40 પર આવી જઈશું અને આને ઉચકીને આપણે અહીંયા મૂકીશું। એટલે આ રીતના આપણે લઈ લઈએ અને ત્યાર પછી આપણે 60 પર મૂકી અને આપણે અહીંયા પાછું લઈ લઈશું। એટલે આપણને ખબર પડશે કે આ રીતના છે। અને આ વખતે પણ આપણે આ જે લાઈન છે એને આપણે થોડીક આમ કરી દઈએ, આ લાઈન છે થોડીક એને આપણે આમ કરી દઈએ અને આ જે લાઈન છે એને થોડીક આપણે નીચેની સાઈડે લઈ લઈએ। તો આ રીતનું કે અથવા આપણે આ રીતનું બનાવવું હોય તો આપણે આ રીતના બનાવી દઈએ, એટલે આ રીતના આપણો શેપ બની જશે। હવે તમે જોશો તો તમને આ રીતનું એનિમેશન જોવા મળે છે અને હું કંટ્રોલ એન્ટર કરીશ તો તમને અહીંયા જોવા મળશે કે એનિમેશન બંને થઈ રહ્યા છે। તો આવી રીતે આપણે ગમે તેટલા એનિમેશન અહીંયા કનેક્ટ કરી શકીએ અને આપણે બીજા પણ લાવી શકીએ। તો આપણે જો ત્રીજું કંઈક એ કરવું હોય તો આપણે અહીંયાથી ફરી પાછું લેયર એડ કરીએ એટલે ત્રીજું લેયર આવી જશે અને લેયર 3 ફ્રેમ 1ની અંદર આપણે ક્લિક કરીએ અને અહીંયા મારે એક સ્ક્વેર લેવું છે એટલે હું અહીંયા ધારો કે એક રેક્ટેંગલ લઈ લઉં છું અને રેક્ટેંગલ ધારો કે આખું બહારથી આવતું હોય એવું મારે બતાવવું છે। તો અને એમાં પણ એવું બતાવવું છે ધારો કે અહીંયા આપણે આટલી ફ્રેમ સુધી જતું રહે એટલે જેમ કે 20 ફ્રેમ, તો એ અહીંયાથી એન્ટર થાય અને
40 ફ્રેમની અંદર આ એ બહાર નીકળી જાય, એટલે એવું બતાવવું હોય મારે કંઈક, તો આપણે કેવી રીતે કરીશું? તો કે આપણે આ પહેલાં અહીંયા લાવી દઈએ, એટલે કે આપણે લેયર 3 ફ્રેમ 20ની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા ઇન્સર્ટ કી ફ્રેમ કરીશું. જો આપણે ઇન્સર્ટ કી ફ્રેમ કરીશું એટલે અહીંયા આપણને આ કી ફ્રેમ પર આટલી કોરી બ્લેન્ક કી ફ્રેમ થઈ જશે અને અહીંયાથી આપણી શરૂઆત થશે. એટલે અહીંયા આપણે એક નાનો રેક્ટેંગલ દોરી દઈએ. હવે આ રેક્ટેંગલને મારે આમ અંદર લેવું છે, એટલે હું પહેલાં આને ડબલ ક્લિક કરીને સિલેક્ટ કરી લઈશ અને ત્યાર પછી હું કીબોર્ડ પરથી F8 કી દબાવીશ, ટાઈપમાં મૂવી ક્લિપ સિલેક્ટ કરી અને આપણે ઓકે કરી દઈશું. અને અહીંયા ઓટોમેટિકલી આપણું આવી જ ગયું છે. એટલે અહીંયા આપણે બ્લેન્ક બધી ફ્રેમ્સ છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને હું ક્રિએટ મોશન લઈ લઈશ. એટલે ક્રિએટ મોશન થઈ ગયું અને 40 ફ્રેમની અંદર મારે એવું કરવું છે કે એ અહીંયા આવી જાય, 60 ફ્રેમની અંદર એ બહાર નીકળી જાય એવું જોઈએ છે. એટલે આપણે 60 ફ્રેમની અંદર આપણે આ રીતના બહાર નીકળી જતું બતાવે. એટલે આપણે સીધું, અથવા તો આપણે સીધું 60 ફ્રેમની ઉપર બહાર લઈ લીધું હોત તો પણ ચાલત. અથવા આપણે હવે અહીંયા આપણે એવું કંઈક કરવું છે આ પોઈન્ટની ઉપર કે અહીંયા આપણે આને અહીંયાથી આમ ખેંચીને આપણે ઉપર અલગ જગ્યાએ લઈ જવું છે, તો આવું કંઈક આપણે, અને ત્યાર પછી આપણે અહીંયાથી આપણે આને રાઉન્ડ કરી દઈ શકીએ અને આને પણ થોડુંક રાઉન્ડ કરી દઈ શકીએ. તો આવું કંઈક આપણે બનાવી દઈ શકીએ. અને હવે તમે જોશો તો તમારું એનિમેશન જોવા માટે તમે કંટ્રોલ એન્ટર કરશો તો તમને જોવા મળશે કે પેલું આમ વચ્ચે આવી એની સાથે આમ જતું હોય, પાછું આવતું રહેતું હોય, એવું તેવું કંઈક તમને દેખાશે. તો આવા બધા અલગ અલગ ઘણા બધા એનિમેશન તમે બનાવી શકો. તો આ એનિમેશન તમે બનાવીને જોશો એવું મને આશા છે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।